જો તમે હોટલમાં પનીરની કોઈ વાનગી ખાતા હોય તો ચેતી જજો, કારણ કે સુરત શહેરમાં મોટી માત્રામાં જપ્ત કરાયેલો જે પનીરનો જે જથ્થો છે તેનો જે સેમ્પલ છે તે ફેલ આવ્યું છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, ક્યાં કાર્યવાહી કરવામાં આવી હતી, શું હતી આખી વિગત? હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત ખાતે ખરોદરા ખાતે આવેલ સુરભી ડેરી નામની સંસ્થામાંથી ગત 10/11/2025ના રોજ સુરત ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરેલ, જેમાં 754 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવેલ, જેમાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ અને બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ, જે નમૂનાનું રિઝલ્ટ સબ સ્ટાન્ડર્ડ આવેલ છે। સાહેબ, આ જો પનીર કોઈ ખાય છે તો કયા રોગ થવાનું પ્રમાણ વધી જાય છે? આ પનીરના સેમ્પલના રિઝલ્ટમાં મિલ્ક ફેટ જે પનીરમાં ઓછામાં ઓછું 50% હોવું જોઈએ તેની જગ્યાએ 31.something% આવેલું છે, એટલે કે ઓછું છે। અને તેમાં બીટા સિટેરોલ પોઝિટિવ આવેલ છે, જેના કારણે એવું કહી શકાય કે વેજીટેબલ ફેટની ભેળસેળ કરી હોવાની શક્યતા છે। સર, ખાસ કરીને આ જે પનીર છે તે ક્યાં ક્યાં વેચાણ માટે આપવામાં આવતું હતું, કયા ભાવે વેચતો હતો? આ પનીરનો ભાવ તો મને અત્યારે ખ્યાલ નથી, પણ આ બીજી બધી સંસ્થાઓમાં, કેટરર્સમાં, રેસ્ટોરન્ટોમાં બધી જગ્યાએ આપતા હશે તેવી શક્યતાઓ છે। સર, ફરિયાદ કઈ નોંધાઈ છે? ફરિયાદ એસઓજી પોલીસે નોંધેલી છે અને ફૂડ વિભાગ એના કાયદા ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કામગીરી કરી રહ્યું છે। તો આ આરોગ્ય વિભાગના અધિકારી જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે 754 કિલોનું જે પનીર છે તેના નમૂના ફેલ થયા છે। આ જે પનીરનો જે જથ્થો છે તે અલગ અલગ હોટલ, જે સંસ્થા છે, જે લારીઓ છે તેમાં વેચાણ અર્થે આપવામાં આવતું હતું। જે માર્કેટમાં 550 રૂપિયા ભાવ હતું તે જ જે પનીર છે તે ₹250 થી ₹300 વેચાણ કરવામાં આવતું હતું। હાલ તો એસઓજી પોલીસે આ સમગ્ર બનાવમાં જે સુરભી ડેરીના જે માલિક છે તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।